જ્યારે તમે ઈમાનદારીથી મહેનત કરી રહ્યા હોય, જ્યારે તમે શાંતિપૂર્વક આગળ વધી રહ્યા હોય અને એ સમયે કોઈ સફળ વ્યક્તિ તમારી સામે આવીને ઊભા રહે અને કહે કે ઓકાત શું છે તારી, શકલ તો જોતું તારી, તો ક્યારેય મારી બરાબરી નહીં કરી શકે. એ સમયે દુઃખ થાય, ખુદની જાત પર ગુસ્સો આવે, દિલ તૂટી જાય, પણ તે સમય એ જ તમારી અગ્નિ પરીક્ષાનો સમય છે. એક ક્ષણે જો તમે જવાબ આપી દેશો તો તમે વિખેરાઈ જશો. એક ક્ષણે જો તમે હાથ ઉઠાવશો તો તમે હારી જશો. અને એક ક્ષણે તમે તે વ્યક્તિ સામે રડી પડશો તો તમે ભવિષ્યમાં કોઈ જ સિદ્ધિ નહીં મેળવી શકો. ધ્યાનથી સાંભળો. ગુસ્સો આવે તો કંટ્રોલ કરો. રડવાનું મન થાય તો પણ પોતાની જાતને કંટ્રોલ કરો. તે વ્યક્તિ સામે તો ક્યારેય ન રડો. માત્ર એક કામ કરો, તે વ્યક્તિને માત્ર એક સ્માઇલ આપો. એ સ્માઇલ જે શબ્દોથી પણ વધારે તાકાતવર હશે. એ સ્માઇલ તેને થોડામાં ઘણું સમજાવી જશે. પછી શાંતિથી ત્યાંથી ચાલ્યા જાઓ. તમારા બાકીના રહેલા કામ પૂરા કરો, કારણ કે કામ અધૂરું રાખીને ગુસ્સે થવું એ માણસની સૌથી મોટી નબળાઈ છે. જ્યારે દિવસ પૂરો થાય અને તમે એકલતા અનુભવો, ત્યારે જો તમારી આંખમાં આંસુ આવે તો તમે એકલા જ રડી લેજો, કારણ કે વાઘ હંમેશા એકલો જ રડે છે. ભીડમાં નહીં. એક ડાયરી બનાવો, તેમાં આજની તારીખ લખો અને નીચે લખો આજથી 5 વર્ષ પછી. હા, 5 વર્ષ પછી. આ ડાયરીમાં તમારું સ્વપ્ન શું છે તે લખો. લખો કે આજે લોકોએ મને હલકો ગણ્યો, નાનો સમજ્યો, મને મારી ઓકાત યાદ કરાવી, પણ આજથી જ મારી સાચી લડાઈ શરૂ થાય છે. પછી તે ડાયરીને બંધ કરીને પટારામાં સુરક્ષિત જગ્યાએ મૂકી દો, કારણ કે આ ડાયરીમાં હવે તમારો ગુસ્સો નહીં પણ તમારું ભવિષ્ય બંધ છે. હવે ઊભા રહીને મનના એક તિલક લગાવો, વચનનો તિલક. હવે હું કોઈને સાબિત કરી નહીં બતાવું, હું ફક્ત કરીને જ બતાવીશ. મારી લડાઈ કોઈ વ્યક્તિ સાથે નહીં, મારી ખુદની જાત સાથે છે. પછી બીજો કાગળ કાઢો અને તેમાં લખો, જે વ્યક્તિએ મને મારી ઓકાત સંભળાવી હતી તેના દરેક શબ્દોને હું ઈંધણ બનાવીશ. જો તેને ક્યારેય તમને કહ્યું હોય કે મારી પાસે 40 લાખની કાર છે, તો તમે મનમાં જ જવાબ આપજો કે હાલ મારી પાસે 40 લાખની કાર તો કદાચ આવવી શક્ય નથી, પણ એક દિવસે મારી પાસે 40 કરોડનું પર્સનલ પ્લેન જરૂર આવશે. જો તેણે તમારા ચહેરા પર તમારો મજાક ઉડાવ્યો હોય તો તમે કશું જ બોલતા નહીં, કારણ કે એક સમય એવો આવશે કે માત્ર તમારું નામ જ તમારી ઓળખ બનશે, તમારો ચહેરો નહીં. યાદ રાખો, જો તમે તરત જ જવાબ આપી દેશો તો તમારા અંદરની આગ બહાર આવી જશે, અને આગ બહાર આવે એટલે તે બુઝાઈ જાય છે. એટલે પોતાને જ્વાળામુખીને પોતાની અંદર સળગતો રાખો. દુનિયા તમને પસંદ કરે કે ના કરે એ મહત્વનું નથી, પણ દુનિયા એક દિવસ તમારું નામ જરૂર સાંભળશે, કારણ કે તમે ખૂબ લાંબા સમયથી પોતાની અંદર જ્વાળામુખી સળગાવેલું હતું. અને એ જ્વાળામુખી જ્યારે ફાટશે એટલે આખી દુનિયા જોતી જ રહી જશે. એટલે ખૂબ મહેનત કરો, દિલથી મહેનત કરો, કારણ કે જે માણસ પોતાનું કામ સાચા દિલથી કરે છે એ માણસને કોઈ જ રોકી શકતું નથી. આજે તમે કોઈની સામે લડી રહ્યા નથી, આજે તમે તમારા વિચારોની સામે લડી રહ્યા છો. આજે તમે તમારા ડર, તમારી આળસ, તમારા આરામની સામે લડી રહ્યા છો. એટલે જ એનર્જી વેડફવા માટે ન તો ઝઘડો કરો, ન તો કોઈને સમજાવવાનો પ્રયત્ન કરો, ફક્ત કામ કરો. તમે વાતોથી નહીં, પરિણામથી જવાબ આપો. લોકોને ગુસ્સાથી નહીં, સફળતાથી ડરાવો. એક દિવસ એવો આવશે કે જે માણસ તમને તમારી ઓકાત બતાવતો હતો એ માણસ એક દિવસ રોડના સિગ્નલ પર ઊભો હશે અને તેની નજર રોડની બાજુમાં લગાવેલા 40x30ના મોટા પોસ્ટર પર જશે. તેને થોડું યાદ આવશે, મગજમાં લાઇટ થશે, એ ચશ્મા નીચે કરશે તે કન્ફર્મ કરવા માટે કે આ પોસ્ટર તમારું તો નથી હોઈ શકતું, પણ દિલને તસલ્લી નહીં મળે. સિગ્નલ પણ ગ્રીન થઈ જશે. એવા લોકોની સાથે કોઈ હાથ મિલાવવાની પણ જરૂર નથી, કોઈ સ્માઇલ આપવાની પણ જરૂર નથી, કારણ કે હવે તમે જવાબ આપી દીધો છે તમારી ઓકાત બતાવીને. હવે તે વિચારતો થઈ જશે કે આ માણસ અહીં સુધી કેવી રીતે પહોંચ્યો છે, પરંતુ તમારે તે વ્યક્તિને જવાબ દેવાની કોઈ જ જરૂર નથી, કારણ કે તમારી ઓકાત તેને જવાબ આપી ચૂકી હશે. તો આજથી જ લડાઈ શરૂ કરો, ખુદથી, પોતાની જાતથી, અને સફળ બનીને તેવા લોકોને તમારી ઓકાત બતાવો